300 બાળકોને સંભાળવા બહુ મુશ્કેલી ભર્યું કામ છે। એટલે જેથી કરીને બહાર ફળિયામાં બેસાડવા પડે છે। ફળિયામાં બેસાડીને એવડે એમને અભ્યાસ કરવો પડે છે। અને નાના નાના છોકરાઓ જે અહીંયા ચોમાસામાં છે, શિયાળો છે, ઉનાળો છે, બહાર ફળિયામાં બેસવું પડે છે। મારી એટલી સત્તાધારી પક્ષને એટલો જ દાવો છે કે જેમ બને એમ સ્કૂલનું કામ ઝડપી પૂરું કરે અને આ બાળકો માટે એક રૂમ તૈયાર કરી દે, સ્કૂલ તૈયાર કરી દે, બસ એટલી અપીલ। શ્રી બોરાણા પ્રાથમિક શાળા તાલુકો લીંબડીમાં અત્યારે હાલ 6 વર્ગખંડો ઉપલબ્ધ છે। વિદ્યાર્થી સંખ્યા ધ્યાને લઈને સૌથી પહેલાં તો ત્યાં પાળી પદ્ધતિથી શાળા ચાલે છે અને બીજું વધારાના 5 રૂમ માટે ટેન્ડર પ્રક્રિયા રાજ્ય કક્ષાએ ભરાઈ ગઈ છે અને તેના ઇવોલ્યુશનની કામગીરી સ્ટેટ લેવલે કરવાની થાય છે અને ત્યાં ચાલુ છે એવી માહિતી અમારી પાસે છે। તો સરકારશ્રીને વિનંતી છે કે જો આ ઓરડા જલ્દીથી જલ્દી બનાવી અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીમાંથી સામનો ન કરવો પડે તો આપશ્રીને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ઓરડા બનાવી અને આપશો એવી મારી આપ સરકારશ્રીને વિનંતી છે। જો એક વર્ગખંડની અંદર 35 થી 40 જેવા બાળકો બેસાડે છે અને જેથી કરીને શિક્ષકોને પણ તકલીફ પડે છે અને બાળકોને પણ શિક્ષણમાં તકલીફ પડે છે। જેથી કરીને અમારી લાગણી અને માંગણી એટલી છે કે બોહાણા ગામની અંદર પ્રાથમિક શાળા વહેલામાં વહેલી તકે બનાવવી।